ગરુડ પુરાણ, નર્ક કેવું હોય, મૃત્યુ કેવી રીતે થઈ શકે, પછી કયા પાપની કેટલી સજા અને એનું ઉપાય, એ 4 વસ્તુઓની વાત કર્યા પછી મારા મનમાં, મારા સ્વભાવમાં, મારી જીવન પદ્ધતિ મુજબ સતત મન મારું વિચાર્યા કરતું હોય છે. મને ત્યાં કેટલી બધી વસ્તુ સાથે હું સંમત છું. મેં એક બહુ મજબૂત વાક્ય વાંચ્યું હતું કે પૃથ્વી પર લગભગ બધા પાપી છીએ, બધા જ. હા, કેટલાક લોકો એવું કહી શકે કે મેં નથી કર્યા, પણ થઈ ગયું એ અજાણતા હોય, આપણને ખબર ના હોય, પણ મોટાભાગના તો જાણી જોઈને પણ કરે. તો બધાએ લગભગ પાપ કર્યા જ છે, લગભગ. હું શંકરાચાર્યને અને વિવેકાનંદને મુક્તિ આપું. આ કક્ષાના માણસોની જોડે આપણે આવી વાત ન કરી શકીએ, કબૂલ છે, પણ સામાન્ય રીતે તો કેમ કે એ લોકો તો એમ કે છે જો તમે કર્યું નથી એમ પણ વિચાર પણ કર્યો તો એ પાપ છે. તો હવે દરેક જણાએ પાપ કર્યું જ હશે. આપણે વિચાર્યું તો હશે ચોરી નથી કરવી, પણ વિચાર તો આવ્યો હશે. કોઈ સ્ત્રી જોડે બળાત્કાર નહીં કર્યો હોય, ખોટું વર્તન નહીં કર્યું હોય, પણ એને જોઈને આપણા મનમાં વિચાર તો આવ્યો જ હશે. છેતર્યા નહીં હોય પણ છેતરવાનો વિચાર આવ્યો હશે. તો દરેક માણસ પાપી તો છે જ, મતલબ બધાને નર્ક તો થશે જ. એ મને મંજૂર છે, મારા મગજમાં ઉતરે છે કે ગુનો થાય ત્યારે સજા થવી જ જોઈએ, મંજૂર છે. જાણીને કરો કે અજાણીને કરો, ઓછી કરો કે વધારે કરો, મહત્વનું નથી. કર્યું એટલે સજા થશે, ખોટું કરો તો સજા ભોગવો, કબૂલ છે મને. પણ પછી જ્યારે તમે મને એમ કહો છો કે તમે આટલું આપો તો સજા નહીં થાય, સોનું આપો, ગાય આપો, કપડા આપો, અનાજ આપો, મતલબ આપો. પહેલા તો સગાઓને આપો એટલે કોઈ વિરોધ ન કરે, અને લેડીઝને આપો, વિરોધ સૌથી વધુ કોઈ કરે તો લેડીઝ કરે, તો 2 જણને સાચવી લીધા. ગરીબ માણસ કેવી રીતે આપશે એ નહીં વિચારવાનું, પણ સાચવી લો. કાં તો દીકરી અને કાં તો પછી ઘરમાં રહેવાની છે એ પુત્રવધુ, 2 લેડીઝને સાચવી લો. અને હવે તમે પુરુષ કદાચ અસરમાં ના આવે, પણ સ્ત્રીઓ સાચે સાચ બહુ લાગણીશીલ છે. એ તો વિચારશે કે જે ગયા એને પીડા કેટલી બધી આપશે, અને એ તાજેતરમાં ગરુડ પુરાણમાં એને સાંભળ્યું હોય. બધી સ્ત્રીઓ તો સાંભળવાની છે. એટલે એ લાગણીથી કહેશે કે હા, હવે એ બ્રાહ્મણને તો દેવતા વર્ષોથી આ લોકો કહેશે. બ્રાહ્મણોએ તો ગરુડ પુરાણમાં જ વિષ્ણુએ કહ્યું છે કે જો તમે બ્રાહ્મણોને દાન કરશો તો તમે સમજી લો તમે વિષ્ણુને જ દાન કર્યું છે. હવે ગરુડ પુરાણે એસ્ટાબ્લિશ કરી દીધું બ્રાહ્મણનું. 48 મહિના સુધી તો કન્ફર્મ થઈ ગયું કરિયાણું આવશે, 48 મહિના સુધીના કપડા. એ જમાનામાં ગાય આપવાનો રિવાજ, એટલે દૂધની વ્યવસ્થા થઈ ગઈ, કરિયાણાની વ્યવસ્થા થઈ ગઈ, કપડા અને ચંપલની વ્યવસ્થા થઈ ગઈ, વાસણો આયા, ફર્નિચર બી આવ્યું. અને એમણે એમ કીધું સ્પેશિયલી કે જો સોનું અને ચાંદી આપવામાં આવશે તો એની નરકની સજા માફ થઈ જશે. એટલે બ્રાહ્મણોને સોનું અને ચાંદી પણ મળી ગયું. મને એવું લાગે છે કે ખબર નર્ક મેં જોયું નથી કે કંઈ ખબર નથી, પણ ગરુડ પુરાણ નામનો ગ્રંથ વેદ વ્યાસજીએ રચ્યો હતો. હવે બધા 18 પુરાણ તો એમણે જ રચ્યા છે. તો એમણે આ રચના કરી હોય તો એ બ્રાહ્મણ હતા, તો એમણે પોતે બ્રાહ્મણ વર્ગની જિંદગી સારી જાય એ માટેનું આયોજન પોતે જ
બધું નક્કી કર્યું છે, પુરાણ એમણે જ લખ્યું છે. કેમ કે આપણે તો વિષ્ણુને નથી જોયા ને ગરુડને એ લોકોને વાત કરતા સાંભળ્યા નથી. તો મારું મન બહુ સ્વીકારતું નથી. એક વાત મહત્વની વાત એ છે કે જો આપી દઈએ, અમે ચલો આપી દઈએ, અમારો માણસ મરી ગયો છે ને એને સજા ના થાય આટલી બધી ભયાનક, તો આપી દઈએ. તો મારા મનમાં એવું થાય છે કે મતલબ એવો થયો કે જો તમારી પાસે આપવાની તાકાત હોય, તમારી પાછળ વાળાની, કે તમે પહેલેથી મેનેજ કરી રાખો, તો તમને પાપ કરવાની પુષ્કળ છૂટ. એનો અર્થ એવો થયો કે તમે જિંદગી પર પાપ કરો અને સજા ન થાય માટે વ્યવસ્થા કરો. તમારી પાછળના લોકો તમારી પાછળ દાન ધર્માદ કરી કાઢે, એટલે હવે તમે પાપી નથી રહેતા, હવે તમે પુણ્યશાળી બની ગયા, તમને કોઈ સજા નહીં કરવાની, એવું પુરાણ કે છે, ખુદ વિષ્ણુ ભગવાન કે છે. બહુ ઝડપથી મારા જેવા માણસોના મગજમાં આવું બધું ઉતરતું નથી, પણ મને એવું લાગ્યું કે હું આ પુરાણ અંગેની માહિતીનો એક વિડીયો બનાવું, પણ મને સમજ નથી પડતી કેમ કે સમાજ આ વાત નહીં સ્વીકારે. કેમ કે દરેક ઘર પોતાના માણસોનું મૃત્યુ જોયું છે, દરેક ઘર એવું ઈચ્છે કે જો એનું સારું થતું હોય તો આપણે એમાં જોડાવું જોઈએ. તો મને એવું લાગ્યું કે આમાં મને ક્યાંય શ્રદ્ધા દેખાઈ નહીં, મને અંધશ્રદ્ધા દેખાઈ. દરેક વ્યક્તિ એવું વિચારતું થઈ જ જશે ને કે આપી દઈશું એટલે માફ થઈ જશે અને આપણને સજા નહીં થાય. તો મારા મગજમાં શ્રદ્ધા બેસી નહીં. પણ સમાજ તો આ જ માનશે. દરેક મૃત્યુ પછી 12 દિવસ ગરુડ પુરાણ વંચાશે, બ્રાહ્મણ જ વાંચશે અને ઘરના સગાઓ અને બ્રાહ્મણો આ દાન લઈ અને આની મુક્તિ અંગેની ખાતરી આપશે.